તો ધાનેરામાં ખેડૂતે બાજરીમાં ગાયો ચરાવી છે, ત્યારે 5 વીઘા બાજરીનો પાક રખડતી ગાયો માટે ચરવા ખુલ્લો મૂક્યો છે। તો ખેડૂત પ્રકાશ તરક દ્વારા પોતાના ખેતરનો મહામૂલો પાક ગાયને અર્પણ કર્યો છે। ત્યારે લીલીછમ બાજરી અને ડુંડા સાથે ગાય માતા માટે ખેતરના દરવાજા ખુલ્લા મુકાયા છે। તો બજાર અને અન્ય જગ્યાએ રખડતી ગાયોની સ્થિતિ દયનીય છે, ત્યારે ગાયો તરફની લાગણીથી પ્રેરાઈને ખેતરમાં ઉભેલો પાક ગાયોને અર્પણ કર્યો છે। અમે બાપ દાદાનું મારા દાદા ગુજરા બાપુ એ સમયમાં પોતે પણ ઘરે કોઈ ત્યારે ફેરી આવતા તો આપણે જૂના જમાનામાં આવતી પાવલી, એ પાવલી પણ દાણા આપતા ને કોઈને નિશાસો છોડીને પાછા ન મૂકતા। એ જ અમે જોઈ વિચારી અને એમના લક્ષણો અનુસરી આજના સમયમાં આપણા જોડે પરમાત્મા આપ્યું છે। તો અમે પણ મારા 5 વીઘાનું ખેતર છે, બાજરી પાક ઉપર છે, પણ મને એક તમન્ના થઈ કે દેશી ગાયો માટે આપણે આપીએ। અને આજના જમાનામાં દેશી ગાયો ખૂબ એમના ગૌચરો પણ ભગાઈ ગયા અને ગૌચરોના અભાવના કારણે મને વિચાર આવી અને મેં ગાયો માટે અર્પણ કર્યું છે કે આ પાક આપણે ગાયોને ચરાવવો છે। તો દોડા સમાને 5 વીઘા જમીનમાં મેં ગાયોને આપી દીધું છે। અને બીજું કે આજના સમયમાં જોઈને વિચાર આવે। હાલ આપણા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ એ ભાષણ આપતા હોય ત્યારે એમ દેખતા કે આપણે કંઈક પરમાત્માના અનુયાયીઓ છીએ તો આપણે કંઈક જીવનમાં સારું કરીને જઈએ। એ લક્ષણને જોતા પણ મને વિચાર આવ્યો અને આ જોઈ અને મેં ગાયો ચરાવવાનું